નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર દહેગામ ગાંધીનગરથી। ગાંધીનગરનું આજે 60મો જન્મદિવસ જીબી કોલોની ખાતે કેક કાપીને ઉજવણી કરવામાં આવી। ગુજરાત રાજ્યના અલગ અસ્તિત્વ બાદ નિર્માણ પામેલ ગાંધીનગરનું આજે સ્થાપના દિવસ છે। આજે 2 ઓગસ્ટના રોજ 60મા જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આજે ગાંધીનગર મેયર, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને સ્વૈચ્છિક સંસ્થાઓના પદાધિકારીઓ દ્વારા ગાંધીનગર શહેરની સ્થાપનાની પ્રથમ ઈંટ જ્યાં મુકાઈ હતી તે હાલના જેબી કોલોની ખાતે કેક કાપીને ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજીને ગાંધીનગરના વીતેલા વર્ષોની યાદો વાગોળી શહેરને વધુને વધુ સુંદર, સુરક્ષિત તથા પ્રગતિશીલ બનાવવાનો સંકલ્પ કરીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ગુજરાત રાજ્યના સ્થાપનાના 5 વર્ષ બાદ એટલે કે 2 ઓગસ્ટ 1965ના દિવસે ગાંધીનગરની સ્થાપના કરવામાં આવી હતી। ગાંધીનગરમાં જ્યાં થર્મલ પાવર સ્ટેશન આવેલું છે તે જીબી કોલોનીમાં તેની પ્રથમ ઈંટ મુકાઈ હતી। ગેસ્ટ હાઉસના નિર્માણ માટે ત્યાં પ્રથમ ઈંટ મુકાઈ હતી। જીબી કોલોની જે આજે GSECL કોલોનીના નામે ઓળખાય છે, 4 વર્ષ બાદ 23 ડિસેમ્બર 1969ના દિવસે તે ગેસ્ટ હાઉસનું નિર્માણ થયું અને ગાંધીનગરને નગર તરીકેની ઓળખ મળી હતી। ગાંધીનગરની ઓળખ ગ્રીન સિટી તરીકેની છે। તેવામાં મહાત્મા મંદિર અને ગિફ્ટ સિટી બાદ ગાંધીનગરની ઓળખ વૈશ્વિક સ્તરે અલગ રીતે ઊભી થઈ છે। એક સમયે સુમસામ કહેવાતું આ નગર આજે એજ્યુકેશન હબ બન્યું છે। આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, કલેક્ટર મેહુલ દવે, મ્યુનિસિપલ કમિશનર JN વાઘેલા, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓએ કેક કાપીને સામૂહિક ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે વૃક્ષારોપણ, ગૌસેવા સહિતના સેવા કાર્યો પણ કરવામાં આવ્યા હતા। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, એસડી ન્યૂઝ ગુજરાતી, ગાંધીનગર। આજ રોજ ગાંધીનગર શહેર વસાહત મહામંડળ દ્વારા આજ ગાંધીનગરના 60મા સ્થાપના દિવસની ઉજવણી સમારોહ મારી સાથે ઉપસ્થિત ધારાસભ્ય બેન શ્રી રીટાબેન, કોર્પોરેશનમાં મારા સાથે ચેરમેન શ્રી ગૌરાંગભાઈ, કમિશનર શ્રી JN વાઘેલા તથા માજી મેયર શ્રી હિતેશભાઈ, બ્રહ્માકુમારીમાંથી પરમ પૂજ્ય કૈલાસ દીદી તથા મહામંડળના પ્રમુખ શ્રી અરુણભાઈ તથા હોદ્દેદારશ્રીઓ અને આપ સૌ વડીલો એ મારા નમસ્કાર। આજે 2 ઓગસ્ટ આપણા ગાંધીનગરનો 60મો સ્થાપના દિવસ આપણે સૌ માટે ગૌરવનો દિવસ છે। પ્રથમ તો ગાંધીનગરના પ્રથમ નાગરિક તરીકે આપ સૌને ગાંધીનગરના સ્થાપના દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે ગાંધીનગરને શ્રેષ્ઠ બનાવવાની સાથે સુરક્ષિત અને સવલતભર બનાવવાની હંમેશા સરકારની નેમ રહી છે। આજે ગાંધીનગર સેક્ટરો પૂરતું સીમિત નથી, આસપાસના ઘણા ગામનો સમાવેશ થયો છે। 2020માં 18 ગ્રામ પંચાયતો અને એક નગરપાલિકા સમાવેશ થતા ગાંધીનગરનો વ્યાપ આજે ખૂબ વધ્યો છે। મહાત્મા મંદિર અને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટી ગાંધીનગરની એક નવી ઓળખ બની ગયો છે। ત્યારે ગાંધીનગર આજે ક્લીન અને ગ્રીન સિટીની સાથે સાથે સ્માર્ટ સિટી તરીકે પણ ઓળખાય છે। ગાંધીનગર શહેર આજે વિશ્વ અને સ્તરની યુનિવર્સિટીઓ માટે પહેલી પસંદ બન્યું છે। તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે રાજ્યભરના વિદ્યાર્થીઓ શહેરમાં આવે છે। આવનારા સમયમાં પણ ગાંધીનગર પ્રગતિના પંથ પર આગળ વધતું રહે તેવી અભ્યર્થના સાથે ફરી એકવાર સૌ નગરજનોની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। અસ્તુ ભારત માતા કી જય। આપણે કેક કટિંગ